ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપે એવું વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત બનાવવાની રેસીપી આજે આપણે જોઈશું. આ શરબત આપણને ગમે તેવી એસિડિટી થઈ હોય તો પણ એમાં રાહત આપે છે અને શરીરને ઠંડક આપે છે. તો આપણે એની રીત આજે જોઈશું. એનું પ્રીમિક્સ આપણે કઈ રીતે બનાવીશું એ જોઈશું. એના માટે મેં 100 ગ્રામ જેવી સાકર લીધી છે, 50 ગ્રામ જેવી વરિયાળી લીધી છે, 8-10 કાળા મરી લીધા છે અને 4-5 ઇલાયચી લીધી છે. હવે એક તાંસળું લઈશું અને એની અંદર આપણે વરિયાળીનું મોઇશ્ચર ઉડે ત્યાં સુધી આપણે એને 1 મિનિટ માટે થોડી હલાવી અને શેકી લઈશું. આ રીતે આપણે એને હલાવતા રહીશું અને 1 મિનિટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને વરિયાળીને સેજ ઠંડી થવા દઈશું. હવે આપણે આ જે સાકરના મોટા કટકા છે એને થોડા ખાંડી લઈશું. આ રીતે આપણે સાકરનો ભૂકો કરી લઈશું. એ રીતે આપણે બધી જ સાકરને ખાંડી લઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર જે આપણે ખાંડીને રાખેલી સાકર એડ કરીશું. આ રીતે મેં બધી જ સાકર એડ કરી દીધી છે. હવે આપણે વરિયાળી એડ કરીશું. અને જે મરી અને ઇલાયચી લીધી છે એ પણ એડ કરીશું. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને એને મિક્સરમાં એકદમ સ્મૂથ પીસી લઈશું. એકદમ બારીક એવું આપણે એને પીસી લેવાનું. આ રીતે મેં એકદમ બારીક પીસી લીધું છે. મેદા જેવું એને પીસી લીધું છે. હવે આપણે આ વરિયાળીનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને શરબત બનાવીશું. એના માટે મેં 2 ગ્લાસ લીધા છે. એમાં આઈસ ક્યુબ લીધી છે. આપણે 2 ગ્લાસમાં 2 અલગ અલગ શરબત બનાવીશું, એક પાણીમાં અને એક દૂધમાં. એની અંદર આપણે આ જે પ્રીમિક્સ બનાવીને રાખ્યું છે એ એડ કરીશું. 2 મોટી ચમચી ભરી અને પ્રીમિક્સ નાખીશું. અને ગ્લાસમાં પાણી નાખીશું. તો વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત આપણું તૈયાર થઈ ગયું છે. હવે એ જ રીતે બીજા ગ્લાસમાં આપણે દૂધ નાખીશું. આ રીતે દૂધમાં પણ બનાવી શકાય છે. તો આપણું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત તૈયાર છે. ઉનાળાની ગરમીમાં શરીરને એકદમ ઠંડક આપે એવું આપણું શરબત તૈયાર છે. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.